હેલો સ્ટુડન્ટ્સ, માય સેલ્ફ વૈભવ પટેલ. ધોરણ 11 રસાયણ વિજ્ઞાનની અંદર લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે સંતુલનના પ્રકાર વિશે જોઈ ગયા હતા, જેની અંદર પહેલો પ્રકાર હતો ભૌતિક પ્રક્રમની અંદર સંતુલન અને બીજો પ્રકાર હતો રાસાયણિક પ્રક્રમની અંદર સંતુલન. હવે આપણે એની અંદર આગળ જોવાના છે રાસાયણિક સંતુલનનો નિયમ અને સંતુલન અચળાંક વિશે આપણે જોવાના છે. તો તમને હવે પ્રશ્ન એ થશે કે અહીં આગળ રાસાયણિક સંતુલનની અંદર સંતુલન અચળાંકનું શું કામ છે? તો એના વિશે આપણે જોશું. તો સૌથી પહેલાં તો આપણે એક સામાન્ય પ્રક્રિયા લઈએ. અહીં આગળ ધારો કે બે પ્રક્રિયકો છે, પ્રક્રિયક એ અને પ્રક્રિયક બી છે. એમની વચ્ચે આપણને સંતુલન સ્થિતિ સ્થપાઈને બે નિપજ મળશે, સી અને ડી. તો અહીં આગળ આપણે જોશું તો કે આ જે પ્રક્રિયકોની સાંદ્રતા હશે એ સાંદ્રતા શરૂઆતમાં વધારે આપણને જોવા મળશે અને ધીરે ધીરે આપણને પ્રક્રિયા જેમ જેમ આગળ વધશે તેમ તેમ શરૂઆતની અંદર નિપજની સાંદ્રતા 0 જોવા મળશે. પ્રક્રિયા જેમ આગળ વધશે તેમ આપણને પ્રક્રિયકોની સાંદ્રતાની અંદર ઘટાડો થતો જોવા મળશે અને નિપજની સાંદ્રતાની અંદર વધારો થતો જોવા મળશે અને અમુક સમય પછી પ્રક્રિયા સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરતી જોવા મળશે. એટલે કે તે દરમિયાન આ જે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા અચળ થતી જોવા મળશે. જેમ કે અહીં આગળ ધારો કે પ્રક્રિયકની સાંદ્રતા 25 મોલ છે, તો અહીં આગળ શું થશે તો કે અહીં આગળથી 1 મોલ ઓછો થઈને આપણને ધારો કે 1 મોલ ઓછો થશે અને એની અંદરથી આપણને નિપજ બનતી જોવા મળશે. તો અહીં આગળ પ્રક્રિયકના 24 મોલ રહેશે. તો તે દરમિયાન જો અહીં આગળ નિપજ બનશે અને જો પ્રક્રિયા ધારો કે સંતુલન અચળાંકે પહોંચે ત્યારે આપણને જો નિપજની સાંદ્રતા ધારો કે 30 હશે તો અહીં આગળ 25 મોલમાંથી 1 મોલ વપરાશે અને જેવું અહીં આગળ નિપજ બનશે 1 મોલમાંથી તેવું જ અહીં આગળ શું થશે 30 મોલ છે નિપજના, તો અહીં આગળ 1 મોલ અહીં આગળ ઓછો થઈ જશે અને એની અંદરથી ફરી પાછો પ્રક્રિયક બનતો જોવા મળશે. એટલે કે અહીં આગળ પ્રક્રિયકમાંથી 1 મોલની નિપજ બની એટલે પ્રક્રિયકના મોલ કેટલા 24 મોલ થયા. તો અહીં આગળ એ જ સમયે આપણને 30 મોલ નિપજના હશે તો સંતુલન અચળાંકે 30 મોલ નિપજના હશે તો એ સમયે આપણને અહીં આગળથી 1 મોલની પ્રક્રિયા થઈને આપણને ફરી પાછો પ્રક્રિયક બનતો જોવા મળશે. તો એટલા માટે અહીં આગળ ફરી પાછા 25 મોલ થઈ જતા જોવા મળશે અને અહીં આગળ 30માંથી 1 મોલ અહીં આગળ ઘટશે અને અહીં આગળથી પ્રક્રિયકમાંથી 1 મોલ અહીં આગળ ફરી પાછા નિપજ બનશે એટલે અહીં આગળ પણ આપણને 30 મોલ પ્રાપ્ત થતા જોવા મળશે. તો આ પ્રમાણે અહીં આગળ પ્રક્રિયાની અંદર સંતુલન સ્થપાતું જોવા મળશે. તો અહીં આગળ આ રાસાયણિક પ્રક્રિયાની અંદર સંતુલન સ્થપાય છે એને આપણે રાસાયણિક પ્રક્રિયાનો ગતિશીલ સ્વભાવ છે એમ કહી શકીએ. હવે આપણે અહીં આગળ બીજી બાજુ જોઈએ તો કે ધારો કે અહીં આગળ પ્રક્રિયકની સાંદ્રતા અને નિપજની સાંદ્રતા બંનેની સાંદ્રતા જો આપણને અચળ લેવામાં આવશે તો તે દરમિયાન આપણને એની અંદર પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં છે એમ કેવી રીતે ખબર પડશે? તો અહીં આગળ પ્રક્રિયા જ્યારે સંતુલનની થશે ત્યારે આપણે આ જે પ્રક્રિયકમાંથી નિપજ અને નિપજમાંથી પ્રક્રિયક બનવાનું પ્રક્રિયા જે છે એ બંધ થઈ જતી નથી, પરંતુ એ પણ ચાલુ જ રહેતી આપણને જોવા મળશે. તો પછી અહીંયા આગળ આ જે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા અચળ છે એ કેવી રીતે દર્શાવીશું? તો એના માટે આપણને જે એનો અચળાંક દર્શાવવામાં આવશે એ અચળાંકને આપણે સંતુલન અચળાંક કહીશું. તો એના માટે આપણે સંતુલિત સમીકરણ સામાન્ય સમીકરણ લીધું છે. આ સંતુલિત સમીકરણ તો એ અચળાંક જે છે એ નોર્વેના બે વૈજ્ઞાનિક, એક છે ગુલ્ડબર્ગ અને બીજો છે પીટર વાગે. એ બે વૈજ્ઞાનિકો ભેગા મળીને અહીં આગળ ઈસવીસન 1864ની અંદર એમણે સંતુલન મિશ્રણની સાંદ્રતામાં રહેલા અચળાંકનું સમીકરણ આપ્યું. તો એના માટે એમણે શું સમીકરણ આપ્યું તો કે અહીં આગળ કે સી બરાબર નિપજની સાંદ્રતા. તો સાંદ્રતાને હંમેશા આપણે શાની અંદર દર્શાવીશું? કૌંસની અંદર દર્શાવો. એટલે આ જ પ્રમાણેનો કૌંસની અંદર તમારે સાંદ્રતા દર્શાવવાની રહેશે. તો અહીં આગળ સાંદ્રતા આ પ્રકારે દર્શાવી શકાય. તો એમણે જે સૂત્ર આપ્યું
એમાં Kc બરાબર શું જોવા મળશે? નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. તો નિપજની સાંદ્રતા અહીંયા આગળ શું જોવા મળશે? C અને D છે, તો અહીં આગળ C અને અહીં આગળ D. એ જ પ્રમાણે પ્રક્રિયકની સાંદ્રતા A અને B. તો આ પ્રકારે અહીંયા આગળ આપણે દર્શાવી શકીએ. તો નિપજની સાંદ્રતા અને પ્રક્રિયકની સાંદ્રતા આ બંને વચ્ચેના ગુણોત્તરનું મૂલ્ય જે છે એ અહીં આગળ આપણને અચળ જોવા મળશે. તો Kc શા માટે? તો કે એટલે કોન્સ્ટન્ટ અચળાંક જે છે સાંદ્રતા જોવા મળશે, જેથી એને આપણે Kc તરીકે આપણે દર્શાવી શકીએ. આ જે સમીકરણ છે, સંતુલિત સમીકરણ છે, એ સમીકરણને આપણે સક્રિય જથ્થાનો નિયમ પણ આપણે કહી શકીએ. અહીં આગળ આપણને આ સક્રિય જથ્થાનો નિયમ આપેલો નથી, પરંતુ આપણે કહી શકીએ કે અહીં આગળ પ્રક્રિયકોમાંથી જે નિપજ મળશે તે દરમિયાન આપણને અમુક પ્રક્રિયકનો જથ્થો એમનો એમ રહેવા જોવા મળશે, અને અમુક પ્રક્રિયકનો જથ્થો પ્રક્રિયા કરીને આપણને નિપજ બનતી જોવા મળશે, અને એ નિપજમાંથી ફરી પાછો આપણને પ્રક્રિયક બનતો જોવા મળશે. તો તે દરમિયાન પણ આપણને થોડો નિપજનો જથ્થો એમનો એમ રહેતો જોવા મળશે. તો તે દરમિયાન અહીં આગળ આપણને પ્રક્રિયકનો જેટલો જથ્થો વપરાશે એ જથ્થાને આપણે સક્રિય જથ્થો કહીશું, અને જે નિપજમાં એટલે કે પ્રક્રિયકની અંદર આપણને જે જથ્થો થોડો બાકી રહેશે એ આપણે નિષ્ક્રિય જથ્થો કહીશું, અને જે પ્રક્રિયાની અંદર વપરાશે તેને આપણે સક્રિય જથ્થો આપણે કહીશું. અહીં આગળ એ સક્રિય જથ્થામાંથી આપણે નિપજ બનશે, અને નિપજમાંથી ફરી પાછો આપણને પ્રક્રિયક બનશે. તો તે દરમિયાન પણ થોડો નિપજનો જથ્થો એમનો એમ બાકી રહેશે, અને થોડા બાકીનો જથ્થો છે એ સક્રિય રહેશે, એમાંથી ફરી પાછો આપણને પ્રક્રિયક બનતો જોવા મળશે. તો આ જે જથ્થોમાંથી પ્રક્રિયા થાય છે પ્રક્રિયકો અને નિપજનો, તો એવા જથ્થાને આપણે સક્રિય જથ્થાનો જથ્થો જે છે એ પ્રક્રિયકનો સક્રિય જથ્થો અને નિપજનો સક્રિય જથ્થો એકબીજાના સમપ્રમાણમાં છે એમ આપણે કહી શકીએ. તો જેને આપણે સક્રિય જથ્થાનો નિયમ પણ આપણે કહી શકીએ. આપણને અહીં આગળ નિયમ જરૂરી નથી. હવે આપણે એક સિમ્પલ એક ઉદાહરણ દ્વારા સમજીએ કે કોઈક ઓરડાના તાપમાને આપણને એક પ્રક્રિયા આપી છે. ધારો કે હાઇડ્રોજન વાયુની આપણે I2 આયોડિન સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને આપણને 2 મોલ હાઇડ્રોજન આયોડાઇડ વાયુ સ્વરૂપે જોવા મળશે. આ દરમિયાન અહીં આગળ આપણે જોઈ શકીએ હાઇડ્રોજન છે કેટલા મોલ છે? કંઈ નથી, એટલે 1 મોલ જોવા મળશે, તે 1 મોલ. એ જ પ્રમાણે આયોડિન કેટલા મોલ છે? અહીં આગળ કંઈ નથી, એટલે 1 મોલ આપણને જોવા મળશે. એ જ પ્રમાણે અહીં આગળ હાઇડ્રોજન આયોડાઇડ HI કેટલા મોલ છે? 2 છે, અહીં આગળ 2 મોલ આપણને જોવા મળશે. હવે આપણે એને કેવી રીતે દર્શાવીશું? આ પ્રમાણે દર્શાવવું Kc એનો અચળાંક કેવી રીતે દર્શાવી શકીએ? સંતુલન અચળાંક. તો અહીં આગળ સંતુલન અચળાંકને જો આપણે દર્શાવવું હોય તો અહીં આગળ આપણે દર્શાવીશું Kc બરાબર આપણને ખ્યાલ છે નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. તો નિપજ તરીકે અહીં આગળ એક જ છે, શું છે? HI છે, નિપજની સાંદ્રતા, અને ત્યારબાદ પ્રક્રિયકની સાંદ્રતા કેટલી છે? H2, અને બીજી I2 તરીકે આપણે દર્શાવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણે EQ લખી શકીએ. EQ એટલે ઇક્વિલિબ્રિયમ, એટલે કે સંતુલન સ્થિતિ આપણને આ સાંદ્રતા જોવા મળશે. તો હવે અહીં આગળ પ્રશ્ન એ થાય કે આ બંનેના ગુણોત્તરનું મૂલ્ય જે છે એ અચળ થતું જોવા મળશે. તો એના માટે અહીં આગળ આપણે એક પ્રયોગ કરીશું, જેની અંદર આપણને એના અલગ અલગ પ્રયોગ કરીશું, જેની અંદર આપણે HIનું મૂલ્ય એના આપણે સાંદ્રતા લખીશું HIની. ધારો કે અહીં આગળ HIની સાંદ્રતા 2.4 × 10⁻². એ સમયે આપણને I2ની સાંદ્રતા 1.38 × 10⁻² મોલર આપણને જોવા મળશે. તો એ સમયે આપણને HIની સાંદ્રતા કંઈક જોવા મળશે. એ જ પ્રમાણે બીજો પ્રયોગ છે, એની અંદર 2.4 × 10⁻² મોલર H2ની સાંદ્રતા, એ જ પ્રમાણે I2ની સાંદ્રતા 1.68 × 10⁻² મોલર જોવા મળશે. તો આ સમયે આપણને HIની સાંદ્રતા પણ કંઈક જોવા મળશે. એ જ પ્રમાણે ત્રીજા પ્રયોગની અંદર જો આપણે 2.44 × 10⁻² મોલર સાંદ્રતા લઈશું H2ની, અને I2ની 1.98 × 10⁻²
-2 મોલર સાંદ્રતા લઈશું તો આપણને HIની સાંદ્રતા કંઈ જોવા મળશે। એ જ પ્રમાણે ચોથા પ્રયોગની અંદર જો આપણે 2.46 × 10⁻² મોલર H2ની સાંદ્રતા લઈશું અને 1.76 × 10⁻² મોલર જેટલી I2ની સાંદ્રતા લઈશું તો આપણને HIની સાંદ્રતા પણ કંઈક અલગ જોવા મળશે। તો એમની વચ્ચે પણ આપણને સંતુલન સ્થિતિ સપાટી જોવા મળશે આ પ્રમાણે। અને બાકીના બે જે પ્રયોગ છે 5 અને 6 જેની અંદર આપણને નિપજની સાંદ્રતા આપણને અલગ જોવા મળશે અને અહીં આગળ આપણને પ્રક્રિયક તરીકે આપણે HI લેશું તો એની સાંદ્રતા જો આપણને 3.04 × 10⁻² મોલર જોવા મળશે તો પ્રક્રિયક તરીકે આપણે HI લેશું તો એની સાંદ્રતા જો આટલી જોવા મળશે તો એમાંથી નિપજ મળશે ત્યારે આપણને અહીં આગળ કંઈ ને કંઈક એની સાંદ્રતા મળતી જોવા મળશે। એ જ પ્રમાણે છઠ્ઠો પ્રયોગ કર્યો તે દરમિયાન પણ આપણને 7.58 × 10⁻² મોલર સાંદ્રતા જો હશે પ્રક્રિયક તરીકે તો તે દરમિયાન પણ આપણને I2 અને H2ની સાંદ્રતા કંઈક જોવા મળશે। તો આ જ પ્રમાણે અહીંયા આગળ જો આપણને H2 અને I2ની સાંદ્રતા આ બે સાંદ્રતા મૂકીશું અહીંયા આગળ આ સૂત્રની અંદર તો તે દરમિયાન આપણને HIની સાંદ્રતા પણ કંઈક જોવા મળશે। તો આ જે આખો સરવાળો અહીંયા આગળ આપણને અચળાંક મળશે એ ધારો કે અહીંયા આગળ આ ગુણોત્તરના મૂલ્યો છે એ ગુણોત્તરની અંદર H2ના સાંદ્રતા આપણને 2.4 × 10⁻² અને I2ની સાંદ્રતા 1.38 × 10⁻²। એ સૂત્રને અહીંયા આગળ મૂકીશું અને આખા કેસીનું મૂલ્ય જો આપણે આખું શોધીશું તો આપણને ધારો કે અહીંયા આગળ પ્રયોગ 1 માટે આપણને જોવા મળશે 1840, બીજા માટે 1610 જોવા મળશે, ત્રીજા માટે 1400 જોવા મળશે, ચોથા માટે 1520, પાંચમા માટે આપણને જોવા મળશે 1970, છઠ્ઠા માટે 790। તો આ પ્રમાણે અહીંયા આગળ આ જે કેસીના મૂલ્યો જે છે એ આપણને જોવા મળશે। જેથી અહીંયા આગળ આપણે આ કેસીના મૂલ્યો જો જોશું તો આ જે કિંમત જે આપણને મળે છે એ અચળ જોવા મળતી નથી કે અહીંયા આગળ આપણને શું કીધું છે આ કેસી શું છે અચળાંક છે। તો HI/H2 × I2ની સાંદ્રતા જે છે એનો ગુણોત્તર આપણને અચળ મળવો જોઈએ। તો અહીંયા આગળ દરેકની અંદર આપણે જોઈશું તો એના જે મૂલ્ય મળશે એ અચળ જોવા મળશે નહીં। અહીંયા આગળ જોઈશું 1840 છે, 1610 છે, 1400 છે, 1520, 1970, 790 તો દરેક મૂલ્ય અલગ અલગ આપણને જોવા મળશે। જેથી અહીંયા આગળ આ જે મૂલ્યો મળશે કેસીના એ ખોટા જોવા મળશે। તો બીજું અહીંયા આગળ આપણે જોઈ શકીએ કે અહીંયા આગળ આપણને જે મોલ આપેલા છે કે જેને આપણે તત્વ યોગમિતીય ગુણાંક પણ આપણે કહીશું તો એ તત્વ યોગમિતીય ગુણાંકને આપણે અહીંયા આગળ કશે પણ ઉપયોગ કર્યો નથી। તો હવે આપણે શું કરીશું આ જે તત્વ યોગમિતીય ગુણાંક છે એ ગુણાંકને આ સમીકરણની અંદર જ લખીશું। તો અહીં આગળ HI છે HIનો તત્વ યોગમિતીય ગુણાંક જે છે 2 જોવા મળશે તો એને આપણે કઈ જગ્યાએ લખીશું તો એ તત્વ યોગમિતીય ગુણાંકને આપણે Kc બરાબર HI અપોન હાઇડ્રોજનના મોલ અને આયોડિનના મોલ છે ઇક્વિલિબ્રિયમ અને ઇક્વિલિબ્રિયમ। તો અહીં આગળ આ જે તત્વ યોગમિતીય ગુણાંકને આપણે ક્યાં લખીશું તો આ જે સાંદ્રતા છે નિપજની સાંદ્રતા એના ઘાતાંકની અંદર લખીશું। તો એના ઘાતાંકની અંદર કેટલા લખીશું કેટલા તત્વ યોગમિતીય ગુણાંક છે 2 છે તો એને આપણે 2 અહીંયા આગળ આપણે લખીશું। એ જ પ્રમાણે અહીં આગળ નિપજની સાંદ્રતા છે તો એના જે તત્વ યોગમિતીય ગુણાંક હશે એને પણ આપણે એના ઘાતાંકની અંદર લખીશું। તો અહીં આગળ બંનેના 1 છે તો અહીં આગળ આપણે 1 લખવાની જરૂર રહેતી નથી કેમ કે ઓલરેડી એ 1 જ જોવા મળશે। તો આ પ્રકારનો જે નિયમ છે એને આપણે સંતુલન નિયમ અથવા તો રાસાયણિક સંતુલનનો નિયમ કહીશું। ફરીથી આપણે વ્યવસ્થિત રીતે એનો નિયમ આપીએ કે આપેલ તાપમાને કે કોઈ ચોક્કસ તાપમાન આપેલું હોય એ તાપમાને આપણે પ્રક્રિયા નિપજોની સાંદ્રતાને અહીં આગળ આપણે જોઈ શકું આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર નિપજ છે આ જે નિપજ છે એની સાંદ્રતાને આપણે સંતુલિત સમીકરણમાંના અનુરૂપ તત્વયોગમિતીય ગુણાંકને ઘાતાંક તરીકે લેતા તો આ જે સંતુલિત સમીકરણ છે એને અનુરૂપ નિપજનો તત્વયોગમિતીય ગુણાંક છે એને શું કરીશું અહીં આગળ આપણે ઘાતાંકની અંદર લીધું
અને તેને પ્રક્રિયકોની વ્યક્તિગત સાંદ્રતાને અનુરૂપ તત્વયોગમિતીય ગુણાંકને ઘાતાંક તરીકે લઈને ભાગવાથી અચળ મૂલ્ય મળે છે. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ વ્યક્તિગત રીતે પ્રક્રિયકોની સાંદ્રતા આપણે લીધી, તો એને ભાગીશું આ પ્રક્રિયકોની સાંદ્રતા, અને એ પ્રક્રિયકોની સાંદ્રતાનો તત્વયોગમિતીય ગુણાંક અહીંયા આગળ એક જ જોવા મળશે. તો અહીંયા આગળ આપણને એક જોવા મળશે. તો એને ભાગવાથી આપણને જે મૂલ્ય મળશે એ અચળ મૂલ્ય જોવા મળશે, જેથી આપણને આ પ્રકારનો જે નિયમ હશે એને આપણે સંતુલન નિયમ અથવા તો એમણે રાસાયણિક સંતુલનનો નિયમ આપણે કહેવામાં આવશે. તો હવે અહીં આગળ આપણે શું કરીશું, આ જે મૂલ્ય જે છે એ આ સમીકરણની અંદર મૂકવામાં આવશે. કે પહેલાં શું હતું, આ જે કેસી છે, સંતુલન અચળાંક કેસી છે, એની અંદર આપણને જો આ પ્રકારના મૂલ્ય મૂકતા આપણને આ પ્રકારની કિંમત મળી હતી. પરંતુ હવે આપણે એના રાસાયણિક સંતુલન સમીકરણ છે એની અંદર તત્વયોગમિતીય ગુણાંકને આપણે એના ઘાતાંક તરીકે લઈશું, અને ત્યારબાદ જો આપણે આ જે પ્રકારની કિંમત જે છે એ આની અંદર મૂકીશું તો આપણને જે સંતુલન અચળાંકની કિંમત મળશે એ કેવા પ્રકારની જોવા મળશે. તો પ્રયોગ 1 માટે જો આપણે જોશું તો આપણને પ્રયોગ 1 માટે 46.4 જોવા મળશે. પ્રયોગ 2 માટે આપણને કેટલી જોવા મળશે, 47.6. પ્રયોગ 3 માટે આપણને 46.7. પ્રયોગ 4 માટે આપણને 46.9. પ્રયોગ 5 માટે આપણને 46.4 અને પ્રયોગ 6 માટે આપણને 46.4 આપણને જોવા મળશે. તો આ પરથી આપણે કહી શકાય કે અહીં આગળ આપણને HI અને H2 અને I2ના ગુણોત્તરનું મૂલ્ય જે છે એ લગભગ અચળ જેટલું જોવા મળશે. કે બધા આપણે જોઈ શકીએ 46.4, 47.6, 46.7, 46.9, 46.4 બધા એકબીજાની નજીક છે એમ આપણે કહી શકીએ, જેથી આ જે મૂલ્ય જે જોવા મળશે એ અચળ જોવા મળશે. જેથી આપણે કહી શકીએ કે કેસી જે છે એ સંતુલન અચળાંક છે એમ આપણે કહી શકીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો એના માટે હવે એક આપણે સામાન્ય પ્રક્રિયા લઈએ કે ધારો કે કોઈ પ્રક્રિયા છે એનો A મોલ છે અને પ્રક્રિયક A છે. એ જ પ્રમાણે B મોલ છે જેમાં પ્રક્રિયક B છે. એમની વચ્ચે રાસાયણિક સંતુલનની પ્રક્રિયા થઈને આપણને નિપજ જોવા મળશે C અને D, જેના મોલ કેટલા જોવા મળશે, C નિપજનો સ્મોલ c અને D નિપજનો સ્મોલ d જેટલા મોલ જોવા મળશે. તો એનો સંતુલન અચળાંક આપણે લખી શકીએ કે C બરાબર આપણને ખ્યાલ છે નિપજના મોલ ભાગ્યા પ્રક્રિયકના મોલ અહીં આગળ નિપજના મોલ ભાગ્યા પ્રક્રિયકના મોલ. તો અહીં આગળ નિપજ શું છે C અને D, તો અહીં આગળ C અને D. એ જ પ્રમાણે અહીં આગળ પ્રક્રિયક શું છે A અને B. તો હવે એની સાંદ્રતા ક્યાં લખીશું, એટલે કે તત્વયોગમિતીય ગુણાંક ક્યાં શું છે એ છે. તો અહીં આગળ B છે, અહીં આગળ C છે, અહીં આગળ D છે. તો અહીં આગળ નિપજ તરીકે C અને D છે, તો અહીં આગળ Cનો તત્વયોગમિતીય ગુણાંક C છે, સ્મોલ c છે, તો એને અહીં આગળ લખીશું. Dનો સ્મોલ d છે અને અહીં આગળ લખીશું. એ જ પ્રમાણે Aનો સ્મોલ a, Bનો સ્મોલ b છે. તો આ પ્રમાણે અહીં આગળ આપણે એમની નિપજોના અને સાંદ્રતા આપણે પ્રક્રિયકો અને નિપજોની અનુક્રમે સાંદ્રતા આપણે સંતુલનની અંદર દર્શાવી શકીએ. આ જ પ્રમાણે આપણે એક રાસાયણિક પ્રક્રિયા લઈએ. ધારો કે અહીં આગળ 4 મોલ આપણે એમોનિયા લીધો છે, એમોનિયા વાયુ. એને જો આપણે ઓક્સિજનની હાજરીમાં 5 મોલ ઓક્સિજનની વાયુની હાજરીની અંદર પ્રક્રિયા કરીશું તો તે દરમિયાન આપણને 4 મોલ NO વાયુ બનતો જો નાઇટ્રોજન ઓક્સાઇડ જોવા મળશે, અને આપણને બીજું 6 મોલ H2O વાયુ સ્વરૂપે બનતો જોવા મળશે. તો આ દરમિયાન આપણે સંતુલન અચળાંકનું મૂલ્ય શોધીશું. તો શું જોવા મળશે, સંતુલન અચળાંક બરાબર નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. નિપજ તરીકે અહીં આગળ શું છે NO અને બીજું H2O. એ જ પ્રમાણે આગળ પ્રક્રિયક શું છે NH3 અને બીજું શું છે O2 છે. તો આ દરમિયાન હવે એમના તત્વયોગમિતીય ગુણાંક NOના કેટલા છે 4 છે, તો અહીં આગળ ઘાતાંક તરીકે 4 લઈશું. H2O છે 6 છે, તો અહીં આગળ આપણને 6 જોવા મળશે H2Oનો ઘાતાંક. એ જ પ્રમાણે
પ્રક્રિયકમાં NH3 છે એનો તત્વ યુગ્મિત ગુણાંક 4 છે, તો અહીં આગળ ઘાતાંકની અંદર 4 લખીશું. એ જ પ્રમાણે O2નો 5 છે તો ઘાતાંકની અંદર 5 આપણે લખીશું. જ્યારે તમે સંતુલન અચળાંકની અંદર દર્શાવો ત્યારે આ જે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે એની અંદર રહેલ છે એની કલા છે, એટલે કે વાયુ સ્વરૂપે હશે, પ્રવાહી સ્વરૂપે હશે કે ઘન સ્વરૂપે હશે, એ જ્યારે અચળાંક લખો ત્યારે એ લખવો જરૂરી નથી. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ પ્રકારે અહીં આગળ આપણે સંતુલન અચળાંક દર્શાવી શકીએ. બીજી એક પ્રક્રિયા આપણે લઈએ. ધારો કે અહીં આગળ બીજી પ્રક્રિયા આપણે હાઇડ્રોજન વાયુ છે અને આયોડિન વાયુ છે, એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને આપણને 2 મોલ HI બનતા જોવા મળશે, તે પણ વાયુ સ્વરૂપે છે. તો આ પરથી એમનું કેશીનું મૂલ્ય, સંતુલન અચળાંક કેશીનું મૂલ્ય આપણને શું જોવા મળશે? તો અહીં આગળ પ્રક્રિયકોની સાંદ્રતા નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા જોવા મળશે. તો અહીં આગળ નિપજની સાંદ્રતા શું છે? HI. એને સત્વ યુગ્મિત ગુણાંક કેટલો છે? 2 છે, તો એનો ઘાતાંકની અંદર 2 લખીશું. એ જ પ્રમાણે પ્રક્રિયક તરીકે H2 છે અને I2 છે, તો એમનો તત્વ યુગ્મિત ગુણાંક 1 જ છે, એટલે અહીં આગળ આપણે લખવાની જરૂર રહેતી નથી. આપણને સંતુલન અચળાંક કેશી બરાબર આપણને આ જોવા મળશે. અહીં આગળ આપણે જોઈ શકીએ કે પ્રક્રિયક તરીકે આપણે H2 અને I2 લીધા અને નિપજ તરીકે આપણને HI મળ્યું. તો આ જે પ્રક્રિયા થઈ એ ધારો કે અહીં આગળ આ દિશામાં થઈ તો પુરોગામી પ્રક્રિયા થતી જોવા મળશે. અહીં આગળ આપણે લખીશું પુરોગામી પ્રક્રિયા થતી જોવા મળશે. પરંતુ અહીં આગળ આપણે આ જ પ્રક્રિયાને આપણે જો ઉલટાવીશું તો શું થશે? 2 મોલ HI માંથી જો આપણે H2 વાયુ 1 મોલ અને 1 મોલ I2 વાયુ બનતો જોવા મળશે. તો આની સાપેક્ષ આ જે પ્રક્રિયા કઈ થશે? અહીં આગળ આ નિપજમાંથી પ્રક્રિયક બનશે, તો આ પ્રક્રિયા કેવી થશે? પ્રતિગામી થશે. તો આ જે પ્રક્રિયા જે છે એ પ્રતિગામી છે એમ આપણે લખી શકીએ. તો આનો જો આપણે સંતુલન અચળાંક આપણે લખવો હોય તો કેવી રીતે લખી શકીએ? તો આ જ પ્રમાણે KC ડેશ તરીકે એને આપણે દર્શાવીશું. તો એના બરાબર આની સાપેક્ષ આપણને નિપજ તરીકે શું જોવા મળશે? H2I2. અહીં આગળ નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. નિપજ તરીકે શું છે? H2 અને I2 અને પ્રક્રિયક તરીકે શું છે? તો HI છે. તો અહીં આગળ તત્વ યુગ્મિત ગુણાંક 2 છે, તો એના ઘાતાંકની અંદર 2. અહીં આગળ 1 જ છે, તો અહીં આગળ આપણે લખવાની જરૂર નથી. અહીં આગળ આ જે સંતુલન અચળાંક છે KC એને બરાબર આપણે જો x લખીશું તો અહીં આગળ આપણે શું લખી શકીએ? 1/x આપણે લખી શકીએ. કેમ? તો અહીં આગળ H2/H2 ઇન્ટુ I2 છે, હાઇડ્રોજન અને આયોડિનની સાંદ્રતા જોવા મળશે, એના બરાબર આપણે x લીધું છે. અહીં આગળ આપણે જોઈ શકીએ HI નો સ્ક્વેર છે, એટલે કે ઘાતાંકની અંદર 2 છે, ભાગ્યા H2 અને I2ની સાંદ્રતા છે. જ્યારે અહીં આગળ આપણે જોઈશું I2 HI જે છે એની ઘાતની અંદર 2 જે છે છેદમાં છે અને H2 અને I2ની સાંદ્રતા જે છે એ અંશમાં જોવા મળશે, જેથી આપણે અહીં આગળ 1/x લખી શકીએ. એનો મતલબ કે અહીં આગળ જો આપણે 1 કરીશું તો આજે છેદનો છેદ ક્યાં જશે? અંશમાં જશે. જો અંશમાં જશે તો અહીં આગળ આપણે તમને કૌંસની અંદર બતાવવું, છેદનો છેદ અંશમાં જશે એટલે આપણને શું જોવા મળશે? HIની સાંદ્રતા ભાગ્યા હાઇડ્રોજનની સાંદ્રતા અને આયોડિનની સાંદ્રતા આ પ્રમાણે જોવા મળશે. તો આ શું છે? KC છે. તો અહીં આગળ x બરાબર શું છે? KC છે. તો અહીં આગળ આપણે K' C બરાબર 1/KC આપણે દર્શાવી શકીએ. તો આ પરથી અહીં આગળ આપણે કહી શકીએ કે આ જે પ્રતિગામી પ્રક્રિયા માટે આપણને આ જે સંતુલન અચળાંકનું મૂલ્ય મળશે એ મૂલ્ય આ જે પુરોગામી દિશાની અંદર પ્રક્રિયા થશે એના સંતુલન અચળાંક જે છે એ અચળાંકનો વ્યસ્ત આપણને જોવા મળશે. જેથી અહીં આગળ આપણને પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક જે છે એ પુરોગામી પ્રક્રિયાના સંતુલન અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં આપણને જોવા મળશે.
ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો। હવે આપણે શું કરીશું, આ જે પ્રક્રિયા લેશું, આ જે પ્રક્રિયા જે છે, પરંતુ એના જે મોલ જે છે એને આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે 2 વડે ભાગીશું। તો અહીં આગળ પ્રક્રિયા આપણે લખીશું હાઇડ્રોજન વાયુ અને આયોડિન વાયુની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરતાં આપણને HI મળશે। તો અહીં આગળ આપણને આ જે પ્રક્રિયા છે એને 2 વડે ભાગતા 1/2 જોવા મળશે। અહીં આગળ પણ 1/2 જોવા મળશે અને અહીં આગળ આપણને 2 મોલ મળતા હતા, તો 2/2 કરીશું તો અહીં આગળ આપણને 1 જ જોવા મળશે, જેથી આપણને 1 મોલ HI જ જોવા મળશે। તો આ પ્રકારની અહીં આગળ પ્રક્રિયા થતી જોવા મળશે। હવે એમની વચ્ચેનો સંતુલન અચળાંક લખવો હોય તો આપણે લખી શકીએ, એને આપણે KC ડબલ ડેશ વડે આપણે દર્શાવીશું। તો એના બરાબર આપણને શું જોવા મળશે, નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા। નિપજની સાંદ્રતાની અંદર આપણને HI જોવા મળશે, પ્રક્રિયકની અંદર H2 અને I2। અહીં આગળ એમના તત્વયુગ્મિતીય ગુણાંક અહીં આગળ 1 છે, તો અહીં આગળ 1 છે લખવાની જરૂર નથી। હાઇડ્રોજનનો કેટલો છે, 1/2 છે, તો અહીં આગળ આપણને 1/2 જોવા મળશે। એ જ પ્રમાણે આયોડિનનો કેટલો છે, 1/2 છે, તો અહીં આગળ આપણને 1/2 જોવા મળશે। હવે આપણે જોશું તો કે શરૂઆતની અંદર આપણે જે પ્રક્રિયા જોઈ કે એમને 2 વડે ભાગેલા ન હતા, ત્યારે આપણને સમીકરણ શું મળતું હતું, H2 વત્તા I2 ગેસ, એમાંથી રાસાયણિક પ્રક્રિયા થઈને આપણને 2 મોલ HI ના મળતા હતા, ત્યારે આપણને સંતુલન અચળાંક Kc બરાબર શું જોવા મળતું હતું, નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા। તો આ પ્રકારનું સમીકરણ જોવા મળતું હતું। તો હવે આપણે શું કરીશું, આ સમીકરણને 1/2 વડે અથવા તો એનું વર્ગમૂળ લઈશું। તો અહીંયા આગળ આપણે એનું આ પ્રકારે એનું વર્ગમૂળ લઈ શકીએ। તો વર્ગમૂળને આપણે આ પ્રમાણે પણ લખી શકીએ કે HI છે એની સાંદ્રતા અને હાઇડ્રોજન વાયુની સાંદ્રતા અને આયોડિન વાયુની સાંદ્રતા, તો એનો આખાનો 1/2 આ પ્રમાણે પણ આપણે એને દર્શાવી શકીએ। એને આપણે આખા કૌંસ સાથે અંદર ગુણીશું આ 1/2ને, તો આપણને શું જોવા મળશે, HI છે એનો ઘાત કેટલો છે, 2, 2ને આપણે 1/2 વડે ગુણીશું તો આપણને કેટલા જોવા મળશે, 1 જોવા મળશે। તો અહીં આગળ આપણને HI જ જોવા મળશે। ત્યારબાદ H2 છે એનો ઘાત 1 છે, 1 ગુણ્યા 1/2 કરીશું તો આપણને શું જોવા મળશે, હાઇડ્રોજનની સાંદ્રતા 1/2 જ જોવા મળશે। અહીં આગળ પણ 1 છે, I2ની સાંદ્રતા એને ગુણ્યા 1/2 કરીશું તો અહીં આગળ I2ની સાંદ્રતા પણ આપણને 1/2 જ જોવા મળશે। તો આ જે સૂત્ર કોનું જોવા મળ્યું, તો આ જે સમીકરણ છે એ આપણને K∆Cનું જોવા મળ્યું। તો આના બરાબર આપણે આ લખી શકીએ, તો એના બરાબર આપણે અહીં આગળ લખી શકીએ HI ની સાંદ્રતાનો વર્ગ ભાગ્યા H2 ની સાંદ્રતા ભાગ્યા I2 ની સાંદ્રતા આખાનો 1/2 આપણે એટલે કે એનું વર્ગમૂળ આપણે લખી શકીએ। આના બરાબર આપણે આ લખી શકીએ। તો આ જે કિંમત છે એના બરાબર શું, આ જ કિંમત છે તો એના બરાબર આપણે આ કિંમત અહીં આગળ લખી શકીએ। તો આ શું છે, Kc છે, Kcનું વર્ગમૂળ એટલે કે એને આપણે Kc⁻1/2 લખી શકીએ। તો અહીં આગળ આપણે Kc⁻1/2 આપણે લખી શકીએ। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો। તો આ જે છે Kc∆નું મૂલ્ય આપણને જોવા મળશે। હવે એની અંદર આગળ જોશું તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે N વડે ગુણીશું તો આપણને સમીકરણ શું મળશે, NH2 વાયુ સ્વરૂપ પ્લસ NI2 વાયુ સ્વરૂપે, એ જ પ્રમાણે 2NHI છે એ વાયુ સ્વરૂપે। જો 2N કેમ, આગળ 2 તો છે જ, આપણે ખાલી ફક્ત N વડે ગુણાકાર કરવાનો છે તો આપણને આ સમીકરણ જોવા મળશે। તો એનો જો સંતુલન અચળાંક શોધવું હોય તો અહીં આગળ ધારો કે Kc∼' આપણે મૂકીશું, Kc∼, તો નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા,
તો અહીં આગળ નિપજ તરીકે HI છે, તો એની સાંદ્રતા કેટલી છે? અહીં આગળ એનો તત્વયોગમિતીય ગુણાંક કેટલો છે? 2n આપણને જોવા મળશે. એ જ પ્રકારે અહીં આગળ H2 અને I2 છે, તો દરેકનો તત્વયોગમિતીય ગુણાંક n છે, તો અહીં આગળ આપણને n જોવા મળશે. જો અહીં આગળ n ના હોય તો આપણને શું જોવા મળશે? અહીં આગળ ખાલી સ્ક્વેર જોવા મળશે ને અહીં આગળ 1 જોવા મળશે. તો એ શું છે? તો આ જે આટલું મૂલ્ય છે એ છે, તો એ શું છે? Kc છે. તો એના બરાબર આપણે Kc લખી શકીએ. જેથી અહીંયા Kc ટ્રિપલ ડેશ બરાબર આપણે લખી શકીએ Kc⁻n આપણે લખી શકીએ. જો આ n ના હોય તો આપણને ખાલી ફક્ત HI² ભાગ્યા H2 ઇન્ટુ I2 ની સાંદ્રતા જોવા મળશે. તો એ તો શું જોવા મળશે આપણને? Kc. તો Kc મૂક્યો અને જો n વડે આપણે ગુણાકાર કરીશું અહીં આગળ, તો આપણને એનો ઘાતાંકની અંદર આપણે n લખવો પડશે. તો આ એક આપણને સમીકરણ જોવા મળ્યું. બીજું અહીં આગળ આ જોવા મળ્યું. અને ત્રીજું છે અહીં આગળ આ એક સમીકરણ જોવા મળ્યું હતું અને આ એક સમીકરણ જોવા મળશે. તો આ સંબંધ તમારે યાદ રાખવાનો રહેશે કે ખાલી સંતુલિત પ્રક્રિયા હશે ત્યારે આપણને Kcનું મૂલ્ય જે છે આ પ્રમાણે જોવા ખાલી ફક્ત Kc મળશે, એટલે કે આ સૂત્ર જોવા મળશે. પરંતુ પ્રતિગામી પ્રક્રિયા હશે તો તેના માટે આપણને જે સૂત્ર મળશે એટલે કે સંતુલન અચળાંક મળશે. એ સંતુલન અચળાંક એ અહીં આગળ પુરોગામી પ્રક્રિયાના સંતુલન અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળશે. અને અહીં આગળ કે પ્રક્રિયાને જ્યારે આપણે 2 વડે ભાગીશું તો ત્યારે આપણને સંતુલન અચળાંકનું મૂલ્ય જે મળશે એ આપણને પ્રારંભની અંદર જે સંતુલન અચળાંક મૂલ્ય મળ્યું એની અંદર આપણે જો પ્રક્રિયા જોઈશું તો એનો તત્વયોગમિતીય ગુણાંક જે છે એ તત્વયોગમિતીય ગુણાંક એ જ એનો આપણને ઘાતાંક જોવા મળશે. કે જે પૂર્ણ પ્રક્રિયા આપણને આ પ્રક્રિયા જોઈ એનો જે સંતુલન અચળાંક Kc છે, તો એ Kc જે છે એ Kc જેને આપણે આ જે પ્રક્રિયાનો તત્વયોગમિતીય ગુણાંક છે એ ગુણાંક એ Kcના ઘાતાંકની અંદર આપણને જોવા મળશે. અને આ પ્રક્રિયાની અંદર આપણે જો n વડે ગુણીશું તો એનો તત્વયોગમિતીય ગુણાંક n થશે. તો અહીં આગળ Kc⁻ મૂલ્ય જે સંતુલન અચળાંકનું મૂલ્ય જોવા મળશે એ Kcના n જેટલા ઘાતાંકની અંદર આપણને જોવા મળશે. તો આ પ્રમાણે અહીં આગળ આપણે સંતુલન અચળાંકની ગણતરી કરી શકીએ. તો આ પરથી આપણે કેટલાક કોયડા જોવાના છે, કોયડો પણ આપણે જોઈએ. અહીં આગળ કોયડો 7.1 આપણે જોઈશું. કોયડો 7.1 તેની અંદર આપણને તાપમાન આપણને આપેલું છે. તાપમાન T બરાબર 500 કેલ્વિન તાપમાને આપણને N2 અને H2 માંથી NH3ની બનાવટ આપણને આપેલી છે. તો તે દરમિયાન આપણને N2ની સાંદ્રતા આપણને આપેલી છે કેટલી? તો 1.5 × 10⁻² મોલર. H2ની સાંદ્રતા આપણને આપેલી છે 3 × 10⁻² મોલર અને NH3ની સાંદ્રતા આપણને આપેલી છે 1.2 × 10⁻² મોલર. તો આપણે સંતુલન અચળાંક આપણે ગણવાનો છે. તો અહીં આગળ આપણે આન્સરની અંદર સૌપ્રથમ આપણને શું કીધું છે? N2 અને H2 માટે NH3 બને છે. એટલે કે આપણે N2 વાયુ સ્વરૂપ અને H2 વાયુ સ્વરૂપે એની પ્રક્રિયા લખીશું. પ્રક્રિયામાંથી આપણને શું બનતું જોવા મળશે? NH3. તો અહીં આગળ પ્રક્રિયા બેલેન્સ કરીશું. તો અહીં આગળ નાઇટ્રોજન કેટલા છે? 2 છે, તો એને આપણે 2 વડે ગુણીશું. હાઇડ્રોજન અહીં આગળ 2 છે, અહીં આગળ કેટલા છે? 3 × 6, તો એને આપણે 3 વડે ગુણીશું. પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ. હવે આપણે સંતુલન અચળાંકનું સૂત્ર મૂકીશું. તો સૂત્ર શું છે? સંતુલન અચળાંક Kc બરાબર લખીશું સંતુલન અચળાંક Kc બરાબર શું જોવા મળશે? નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. તો નિપજ તરીકે શું છે? NH3 છે. તો અહીંયા આગળ એને તત્વયોગમિતીય ગુણાંક 2 છે, તો એનો ઘાતાંકમાં લખીશું તો 2 જોવા મળશે. એ જ પ્રમાણે N2 અને H2. N2નો તત્વયોગમિતીય ગુણાંક 1 છે એટલે અહીં આગળ લખવાની જરૂર નથી. H2નો કેટલો છે? 3 છે, તો અહીં આગળ ઘાતાંકની અંદર 3 જોવા મળશે. એના બરાબર ગણતરી કરીશું તો અહીં આગળ કિંમત મૂકી દઈશું એની અંદર. તો કિંમત મૂકતા NH3 કેટલી છે? 1.2 × 10⁻²,
ગુણ્યા એના ઘાતાંકની અંદર 2 ભાગ્યા અહીં આગળ N2ની સાંદ્રતા આપણને આપેલી છે 1.5 × 10⁻² અને H2ની સાંદ્રતા આપણને આપેલી છે 3 × 10⁻² × 10 કેટલા જોવા મળશે 3 જોવા મળશે ઘાતાંકની અંદર. હવે આપણે અહીં આગળ આપણને સારી રીતે ખ્યાલ છે અહીં આગળ ઘાતાંકનો ઘાતાંક એટલે એની અંદર આપણે ગુણાકાર થશે તો 2 દુ 4 -4 થશે. એ જ પ્રમાણે અહીં આગળ 3 દુ 6 તો -6 થશે. -6 અને -2 ગુણાકારમાં ઘાતાંકોનો સરવાળો થશે તો -2 -6 કેટલા થશે -8 થશે. છેદ અંશમાં જશે તો -8 છે તો +8 થશે. તો અહીં આગળ કેટલા છે તો અહીં આગળ -2 × 2 -4 થશે તો -4 +8 +4 થશે. અને અહીં આગળ 1.2નો પણ વર્ગ થશે અને અહીં આગળ 1.5 એમના એમ અને 3નો 3 ઘાત એટલે 3 તારી 9 9 તારી 27 27 ગુણ્યા 1.5 થશે. અને એનો જે આન્સર આવે એને આપણે 1.2નો વર્ગ કરીશું તો એના થકી ભાગવાનું છે તો આપણને જે આન્સર મળશે કેટલો જોવા મળશે 0.106 ગુણ્યા 10⁴. 1 પોઈન્ટ જમણી બાજુ ખસીશું તો 1.06 ગુણ્યા 10⁵. આ આપણને સંતુલન અચળાંકનું મૂલ્ય મળતું જોવા મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. એ જ પ્રમાણે આપણે બીજો કોયડો જોઈએ. કોયડો 7.2 તેની અંદર આપણને તાપમાન આપેલું છે 800 કેલ્વિન આપેલું છે. એ તાપમાને આપણને નાઇટ્રોજન અને ઓક્સિજન વાયુમાંથી આપણને NO વાયુ બનતો જોવા મળશે. તો તે દરમિયાન આપણે Kc શોધવાનું છે. તે દરમિયાન આપણને N2ની સાંદ્રતા આપણને આપેલી છે કેટલી છે તો 3 × 10⁻³ મોલર અને O2ની સાંદ્રતા આપણને આપેલી છે 4.2 × 10⁻³ મોલર અને NOની સાંદ્રતા આપણને આપેલી છે 2.8 × 10⁻³ મોલર. પ્રક્રિયા આપણે લખીશું તો અહીંયા આગળ N2 વાયુ અને O2 વાયુ વચ્ચે પ્રક્રિયા થઈને આપણને શું બનતો જોવા મળશે NO બનતો જોવા મળશે. તો અહીં આગળ કેટલા મોલ મળશે 2 મોલ મળશે. N2 2 છે O2 પણ 2 છે તો અહીં આગળ 2 મોલ NO જોવા મળશે. હવે આપણે સંતુલન અચળાંકનું સૂત્ર મૂકીશું. સંતુલન અચળાંક Kc બરાબર નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. તો નિપજની સાંદ્રતા NO છે તત્વયુગ્મિત ગુણાંક 2 છે. અહીં આગળ N2 અને O2 જોવા મળશે. અહીં આગળ બંનેના તત્વયુગ્મિત ગુણાંક 1 1 છે અહીં આગળ 1 1 જોવા મળશે. કિંમત મૂકીશું. NOનો કેટલી છે સાંદ્રતા 2.8 × 10⁻³ મોલર ભાગ્યા N2 છે તો અહીં આગળ 3 × 10⁻³ ભાગ્યા O2 કેટલા છે 4.2 × 10⁻³ છે. હવે અહીં આગળ આપણે એમના ગુણાકાર કરીશું તો અહીં આગળ 2.8 × 10⁻³ એમના એમ રહેશે અને 3 × 4.2 કરીશું તો આપણને આન્સર મળશે 3 × 4.2નો 6 અને 12.6 ગુણ્યા 10⁻². અહીં આપણે ગુણાકારમાં ઘાતાંકોનો શું થશે સરવાળો થશે તો તે દરમિયાન -3 કેટલા થશે -6 જોવા મળશે. હવે આપણે અહીં આગળ 2.8 ભાગ્યા 12.6 કરીશું. 2.8 ભાગ્યા 12.6 ગુણ્યા 10⁻². -6 ઉપર જશે એટલે +6 થશે. +6 -3 કેટલા થશે +3 જોવા મળશે. હવે આપણે 2.8 ભાગ્યા 12.6 કરીશું તો આપણને આન્સર શું જોવા મળશે તો આપણને જે આન્સર જોવા મળશે 0.0000
622 ગુણ્યા 10⁻³ જોવા મળશે. એને આપણે ગુણાકાર કરીશું તો 3 ડિજિટ આપણે જમણી બાજુ ખસીશું તો આપણને આન્સર મળશે 0.622 જેટલો આપણને આન્સર મળશે. તો આ જે આન્સર જે છે એ સંતુલન અચળાંક કેસીનો આપણને જોવા મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે આટલે સુધી રાખીશું. તો આ જે ટૉપિક છે એ તમારે વ્યવસ્થિત તૈયાર કરવાનો છે, નોટબુકની અંદર નોટ કરવાનો છે અને આ બંને કોયડા તમને શોર્ટ ક્વેશ્ચનની અંદર તમને 1 થી 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે તો એ પણ તમારે તૈયાર કરવાના છે અને નોટબુકની અંદર નોટ કરવાના રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.